Hey my beautiful handsome students, કેમ છો બધા? ઓલ વેલ. વેલકમ ટુ પીડબ્લ્યુ ગુજરાતી. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર. અને જ્યારે નીટનો ન્યૂ સિલેબસ આવ્યો તો બોટનીમાં આપણને અમુક નવી ફેમિલી ઇન્ટ્રોડ્યુસ કરી છે વનસ્પતિની અંદર. તો આ જે વનસ્પતિ કુળ છે એમાંનું એક કુળ છે જે પુષ્પ આપણે રોજિંદા જીવનમાં જોયા કરીએ છીએ, નાનપણથી જેને જોયું છે, જે શાકભાજી આપણે બધાનું ફેવરેટ છે. કુળ છે માલવેસી કુળ. માલવેસી કુળ કોઈ નવું કુળ નથી કે આપણે ઘણા બધા સ્ટુડન્ટ પેનિક કરતા હતા કે કંઈક નવું આવી ગયું. પણ બચ્ચા, આના લક્ષણો આપણને આપ્યા જ છે. આપણે જસ્ટ એને એક જગ્યાએ ભેગા કરવાના છે. આપણી આજુબાજુના 3 ઉદાહરણ, રાઈટ? કયા? તો એક તો છે મારી પાસે જાસૂદ, બીજું આવશે રૂ અને ત્રીજું આવશે ભીંડા. આ 3 માલવેસી કુળના ઉદાહરણ છે. તો માલવેસી કુળ વિશે આપણે જેટલી જાણકારી એનસીઈઆરટીમાં ફેબેસી, સોલેનેસી, લિલિએસીની આપી છે એટલી જ જાણકારી અહીંયા આપણે લઈએ, રાઈટ? તો શરૂ કરીએ. માલવેસી ફેમિલી, માલવેસી કુળ. હવે આ જે માલવેસી કુળ છે એને બીજું શું કહેવામાં આવે છે? તો આને રૂનું કુળ પણ કહેવામાં આવે છે. દેટ ઇઝ કોટન ફેમિલી. કારણ કે આપણે જે રૂ વાપરીએ છીએ ને એ રૂ માલવેસી કુળથી બિલોંગ કરે છે. આ ડાયાગ્રામમાં તમને દેખાશે, રાઈટ? તો રૂ માલવેસી કુળનું છે. તો માલવેસી કુળને સામાન્ય રીતે આપણે રૂ કુળ પણ, રૂની ફેમિલી પણ કહીએ છીએ. હવે આપણે જેવી રીતે એનસીઈઆરટીમાં આપ્યા છે એ જ સિક્વન્સમાં આગળ વધીશું, રાઈટ? તો સૌથી પહેલા વાનસ્પતિક લક્ષણો આપ્યા છે. એક વર્ષાયુ વનસ્પતિ કે બહુ વર્ષાયુ? તો આ વનસ્પતિ બેટા એક વર્ષાયુ છે અથવા દ્વિવર્ષાયુ છે. બહુ વર્ષાયુ વનસ્પતિ હોતી નથી. એના સિવાય બીજું શું છે? તો તમે જાસૂદનો છોડ જોયો છે ને, આપણે એને છોડ કહીએ છીએ, રાઈટ? તો આ શાકીય હોય છે, શ્રુપ હોય છે અને ક્યારેક જ વૃક્ષ હોય. અહીંયા મોટા વૃક્ષો આ કુળમાં જોવા મળતા નથી. હવે માલવેસી કુળ એકદળીનું કુળ છે કે દ્વિદળીનું કુળ છે? તો માલવેસી કુળ બેટા દ્વિદળીથી બિલોંગ કરે છે. આ કુળ શેનું છે? દ્વિદળીનું કુળ છે. તો હવે મૂળ તંત્ર, જો દ્વિદળીનું કુળ હોય તો મૂળ તંત્ર કયું આવે? યસ, તો દ્વિદળીમાં સોટી મૂળ તંત્ર હોય છે, રાઈટ? મૂળ પછી આપણે વાત કરવાની છે પ્રકાંડની. તો પ્રકાંડ કેવા છે? તો બેટા પ્રકાંડ ટટ્ટાર છે, ઇરેક્ટ છે, રાઈટ? અને ઘણીવાર પ્રકાંડ અહીંયા શાખિત હોય છે તથા નળાકાર રચના પ્રકાંડમાં જોવા મળે છે. તો પ્રકાંડ કેવા છે? ટટ્ટાર છે, શાખિત છે અને નળાકાર છે. હવે આપણે વાત કરીએ પર્ણોની. તો પર્ણ અહીંયા આપણે લક્ષણો આ જોઈ શકીએ છીએ. જાસૂદ આપણી આજુબાજુમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળતું એ છે, રાઈટ? પુષ્પ છે. તો દ્વિદળી કુળ છે, એનું પર્ણ જુઓ. તો આ પર્ણમાં કિનારી પર ખાંચો આવેલી છે, પણ આ ખાંચ છેક મધ્ય શિરા સુધી જતી નથી. તો પર્ણના એક લક્ષણો જે આપણે જાણીએ છીએ કે આનું આવી રીતે પર્ણ છે, રાઈટ? આ એની મધ્ય શિરા છે, એમાંથી શિરિકાઓ નીકળે છે અને આ શિરિકાઓ જાળી જેવી રચના બનાવે છે. આવી રીતે. ચલો, તો આના ઉપરથી આ દેખીતું લક્ષણ છે. આપણે કયા 2 લક્ષણો લખી શકીએ છીએ બચ્ચા? તો આપણે અહીંયા 2 લક્ષણો લખી શકીએ છીએ આના ઉપરથી કે અહીંયા સાદા પર્ણો છે, સાથે શિરા વિન્યાસ કેવો છે? તો દ્વિદળી કુળ છે. આવી રીતે જાળી જેવી રચના જોવા મળે છે પર્ણમાં. તો જાલાકાર શિરા વિન્યાસ,
છે ને નવી વાત નથી ને, એકદમ કોમન સેન્સની વાત છે, આપણને ઘણી બધી જગ્યાએ આપ્યું છે. હવે એના સિવાય પર્ણમાં શું જોઈએ આપણે? તો ઉપપર્ણીય રચના જોઈએ છીએ. તો જ્યાં પર્ણ છે ત્યાં તમે નજીકથી આને જોશો તો નાના નાના ઉપપર્ણો આવેલા છે, આવાળા, રાઈટ. તો પર્ણની નીચે આ પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલ છે. સપોઝ આ પ્રકાંડ છે, તો અહીંયા બેટા નાની રચનાઓ છે, નાના પર્ણો છે. આ છે બચ્ચા ઉપપર્ણો. તો અહીંયા આપણે લખી શકીએ છીએ ઉપપર્ણ્ય. અહીંયા શું લખી શકીએ છીએ? ઉપપર્ણ્ય. એના સિવાય આપણે પર્ણમાં કઈ કઈ વસ્તુ જોતા હતા? તો પર્ણ વિન્યાસની વાત કરીએ છીએ. તો જુઓ, જાસૂદનો છોડ જુઓ તો એના પર્ણ નોટિસ કરજો. એક ગાંઠ ઉપરથી અહીંયા એક જ પર્ણ ઉદ્ભવે છે, પછી આ પર્ણ અહીંયાનું તૂટી ગયું છે, આ એક પર્ણ, પછી એની સામેની બાજુનું, પછી એની સામેની બાજુ, પછી એની સામેની બાજુ, રાઈટ. તો એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે છે અને કેવું છે? એકબીજાથી અલ્ટરનેટ છે. એક પર્ણ અહીંયા છે તો બીજું પર્ણ આમ સામે છે. તો આવી રીતે પર્ણો ગોઠવાયેલા છે, આપણે ભણેલા છીએ, રાઈટ. જાસૂદ છે, સૂર્યમુખી છે, ચાઇના મસ્ટ અલ્ટર સન, આપણે એવું ભણ્યા હતા કે ચાઇના ઉપરથી ચાઇના રોઝ એટલે કે જાસૂદ, મસ્ટ ઉપરથી મસ્ટર્ડ એટલે કે રાઈ, અને સન ઉપરથી સનફ્લાવર, રાઈટ. તો આ ત્રણ વનસ્પતિમાં અલ્ટરનેટ ફાઇલોટેક્સી છે, એટલે કે એકાંતરિત પર્ણવિન્યાસ છે. તો પર્ણવિન્યાસ અહીંયા શું છે બચ્ચા? એકાંતરિત છે. તો કોમન વસ્તુ છે એકાંતરિત પર્ણવિન્યાસ, સાદા પર્ણો છે, અને શિરાવિન્યાસ કેવો છે? જાલિકાકાર. હવે આટલા કોમન લક્ષણો પછી હવે આપણે નેક્સ્ટ પુષ્પીય લક્ષણો જોવાના છે. તો આપણને ખબર છે આપણી મેથડ જે છે ભણવાની, પુષ્પીય લક્ષણો જોતા પહેલા સૌથી પહેલા આપણે પુષ્પસૂત્રની વાત કરીશું. આ શા માટે પહેલા કર્યું? તો આના ઉપરથી પુષ્પીય લક્ષણો આપણને એમ જ યાદ રહી જશે. તો પુષ્પસૂત્ર, અને આ શું છે બચ્ચા? આ છે પુષ્પાકૃતિ, રાઈટ. તો અહીંયા માલ્વેસી કુળમાં આપણે સમજવાની વાત અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. પુષ્પસૂત્ર સૌથી પહેલા, તો સૌથી પહેલા EPI આપ્યું છે 5 થી 7. આ જે બધા છે ને બેટા, આ આપણા એપિકેલિક્સ છે, EPI. એપિકેલિક્સને આપણે ગુજરાતીમાં લખીશું નિપત્રિકા. રાઈટ. તો હવે જુઓ, આ જે આપણું પુષ્પ છે, આ પુષ્પમાં 4 ભાગ છે, આપણને ખબર છે. વજ્રચક્ર સૌથી બહાર, પછી આ કલરફુલ છે એ દલચક્ર બનાવે છે, દલપત્રો, રાઈટ. તો આ ગ્રીન કલરના જે અહીંયા વજ્રપત્રો છે એની નીચે આખી આમ ગોળાકાર રચના આપણને અહીંયા પુષ્પમાં દેખાય છે. તમે જાસૂદના પુષ્પને જોશો તો ટ્યુબ જેવી રચના કોની છે? વજ્રપત્રોની. એની નીચે તમને એક આવી રચના દેખાશે. 5 થી 7 યુનિટ હોય છે. તો આ શું છે બેટા? નિપત્રિકા. તો 5 થી 7 નિપત્રિકા છે. એના પછી શું છે? તો આ પ્લસનો સિમ્બોલ શું દર્શાવે છે? એક્ટિનોમોર્ફિક ફ્લાવર દર્શાવે છે, એટલે કે નિયમિત પુષ્પ છે. આ નિયમિત પુષ્પનો શું અર્થ થતો હતો? કોઈ પણ લંબ ધરીએ કાપતા 2 સમાન ભાગ થાય તો એને નિયમિત પુષ્પ કહીએ છીએ, રાઈટ. એના પછી શું આપ્યું છે? તો પ્લસ અને ઉપર એરો એટલે કે દ્વિલિંગી પુષ્પ છે. તો આ પણ આપણને ખબર છે.
જ્યારે પણ આ કુળ ભણવા બેસો આપણી આજુબાજુ જાસૂદ હોય લઈને બેસવાનું. આ પુષ્પની અંદર આપણી પાસે પુંકેસર છે. આ જે યલો ભાગ છે ટ્યુબનો, આ પુંકેસર ભેગા થઈને આ ટ્યુબ્યુલર ભાગ બનાવે છે. અને ઉપર નોટિસ કરજો 5 પરાગાસન છે. તો આમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા છે. દ્વિલિંગી પુષ્પ છે. ચલો, કેલિક્સ 5 છે. કે 5 છે અને કેવા છે? જોડાયેલા છે. તો અહીંયા આપણે આ જે છે આપણા બધા કેલિક્સ છે. કેલિક્સ એટલે વજ્રપત્રો, રાઈટ. તો આપણે લખીએ કે વજ્રપત્રો કેટલા છે? 5 છે અને યુક્ત છે, એકબીજા સાથે જોડાયેલા છે. જો આ જોડાણ દર્શાવેલું છે. ડન. સી કેટલા છે? 5, એટલે કે દલપત્રો. તો દલપત્રો બચ્ચા 5 છે અને આ 5 દલપત્રો શું છે? તો એકબીજાથી જોડાયેલા નથી, પણ આવા પ્રકારનો કલિકાંતર વિન્યાસ હોય એને આપણે શું કહીએ છીએ બેટા? આ જ્યારે આપણે આમ જોઈએ તો ખુલ્લો દેખાય છે, પણ જ્યારે તમે એને કલિકા અવસ્થામાં જોશો, અહીંયા નીચેથી જોશો, તો આ જે પાંખડી છે દલપત્રની, એક પાંખડી અંદરની બાજુ છે, એક બહારની બાજુ છે, એક અંદરની બાજુ છે, એક બહારની બાજુ છે. રાઈટ. આપણે આવી રીતે ભણ્યા હતા કે અહીંયા જાસૂદમાં આપણે ભણ્યા હતા કે કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો બચ્ચા વ્યાવૃત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. કભી તો વ્યાયામ જા, એવું આપણે ભણ્યા હતા. રાઈટ, યાદ છે? કભી ઉપરથી કપાસ ભીંડો, તો કપાસ અગેન માલવેસી ફેમિલી, ભીંડો આપણે આમાં જ આવશે. રાઈટ, માલવેસી ફેમિલી. અને જા ઉપરથી જાસૂદ છે. તો તમને ખબર પડી રહી છે આ લોકો બહુ સ્માર્ટ છે આપણા કરતા. જે વસ્તુ આપણને આપી છે એ જ કુળ ઉમેર્યું છે. માલવેસી કુળના ઓલમોસ્ટ બધા લક્ષણ આપણને આપી દીધા હતા, તો હવે એ જ સેમ વસ્તુ આપણને કીધી છે. તો ચલો, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ આપણે એક પછી એક પાછું એને ફરીથી લખીએ. એન્ડ્રોશિયમ કેટલા છે? તો બેટા પુંકેસર ઇન્ફાઇનાઇટ છે, અસંખ્ય છે, આપણે ગણી નથી શકતા. અને જોડાઈને આ વચ્ચે આખી જે લાલ કલરની આ ટ્યુબ છે એ કોની છે? પુંકેસરની છે. રાઈટ. અને ગાયનોશિયમ તો બચ્ચા કેટલા છે ટોટલ? 5 છે. આ 5 કાર્પેલરી છે, 5 સ્ત્રી કેસરી છે. અને અહીંયા જોડાયેલા છે. જીની નીચે લાઈન છે એનો અર્થ શું થાય? જીની નીચે લાઈન છે એટલે સુપેરિયર ઓવરી છે, ઉચ્ચસ્થ બીજાશય છે. હવે અહીંયા બીજી વસ્તુ આપી છે કે એન્ડ્રોશિયમ કોની સાથે જોડાયેલા છે? તો દલપત્રો સાથે જોડાયેલા છે. દલપત્રી પુંકેસર છે, દલ લગ્ન. રાઈટ. અને ગાયનોશિયમ પણ કોની સાથે જોડાયેલ છે? તો ગાયનોશિયમ પણ આ એન્ડ્રોશિયમની સાથે જ છે, આ ટ્યુબ સાથે ફ્યુઝ થયેલ છે. તો ગાયનોશિયમ અને એન્ડ્રોશિયમ બંને પણ શું છે બચ્ચા? જોડાયેલા છે. તો હવે આના જ ઉપરથી લક્ષણો લખીએ. ચલો, પુષ્પીય લક્ષણોમાં પહેલું લક્ષણ છે પુષ્પ વિન્યાસ. તો જાસૂદ તમે ક્યારે ગુચ્છામાં જોયું છે? ના, જાસૂદ ગુચ્છામાં નથી હોતું. તો એકાકી પુષ્પ હોય છે અને સોલિડરી ફ્લાવર કહેવાય. આ અગ્રીય પણ હોઈ શકે છે અથવા કક્ષીય પણ હોઈ શકે છે, કક્ષામાં હાજર છે. એના સિવાય જો આ કુળના કોઈ સભ્યમાં પુષ્પ વિન્યાસ જોવા મળે તો કેવો પુષ્પ વિન્યાસ જોવા મળશે? તો બંને પ્રકારના હોઈ શકે છે, અપરિમિત અથવા પરિમિત. પણ મોટા ભાગે શું હોય છે? તો મોટા ભાગે એકાકી પુષ્પ જોવા મળે છે. ડન છે. પુષ્પની વાત કરીએ તો હવે આપણને આ જાસૂદનું પુષ્પ આપણે આનાથી ખૂબ વધારે પડતા વાકેફ છીએ. તો પુષ્પ કેવું છે? તો હમણાં જ આપણે લક્ષણો લખ્યા કે પુષ્પ દ્વિલિંગી છે. ચલો, નિયમિત છે કે અનિયમિત છે? નિયમિત છે, એટલે કે અરીય સમમિતિ ધરાવે છે.
એના સિવાય એપિકેલિક્સ ધરાવે છે, જેને આપણે નિપત્રિકા કહીશું. નિપત્રિકા હાજર છે. કેટલી નિપત્રિકા છે બચ્ચા? 5 થી 7 નિપત્રિકા અહીંયા જોવા મળે છે. હવે આપણે આવી જઈએ વજ્રચક્ર ઉપર. તો વજ્રચક્રમાં આપણને શું આપ્યું છે? K5 ઇન બ્રેકેટ આપેલું છે. એનો અર્થ શું થયો કે 5 વજ્રપત્રો છે અને કેવા છે? જોડાયેલા છે. તો 5 યુક્ત વજ્રપત્રો. ચલો, વજ્રપત્રો સાઈડ બાય સાઈડ છે, એકબીજા ઉપર આચ્છાદન કરતા નથી અને આવી એક ટ્યુબ આખી નીચે બનાવે છે દલપત્રોની નીચે. આ વજ્રપત્રની ટ્યુબ છે જે ગ્રીન કલરની ફ્લાવર નીચે દેખાય છે. તો અહીંયા જોડાયેલા છે તથા ધારાસ્પર્શી છે. કલિકાંતર વિન્યાસ કેવો છે બચ્ચા? તો કલિકાંતર વિન્યાસ છે ધારાસ્પર્શી. રાઈટ. વજ્રપત્રોની નીચે એપિકેલિક્સ હોય છે, જેને આપણે નિપત્રિકા કીધું. નેક્સ્ટ વાત કરીએ દલપત્રોની. તો દલપત્રો કેટલા છે? તો 5 દલપત્રો છે. રાઈટ. હવે જુઓ અહીંયા ફરીથી ડાયાગ્રામમાં આવો. 5 દલપત્રો મુક્ત છે કે યુક્ત છે? તો એકબીજાથી મુક્ત છે અને તો જ આપણને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ મળે. તો C5 એટલે કે 5 મુક્ત દલપત્રો. રાઈટ. એકબીજા સાથે જોડાયેલા નથી. અને કલિકાંતર વિન્યાસ કયો છે બચ્ચા? તો વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. આગળ વધીએ હવે નેક્સ્ટ તરફ. સ્ત્રીકેસર. તો અગેન અહીંયા જે પહેલા પુંકેસરની વાત કરીએ પછી સ્ત્રીકેસરની વાત કરીએ. તો પુંકેસર આપણે આવું લખ્યું, ઇન્ફાઇનાઇટ અને જોડાયેલા. તો અસંખ્ય પુંકેસરો અને કેવા છે બેટા? યુક્ત છે. એકબીજા સાથે જોડાયેલા પુંકેસર છે. આની માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? આ પણ આપણને આપ્યું છે એનસીઈઆરટીમાં, વારાઘડીએ પૂછાય છે, નીટમાં પણ પૂછાયું છે. આને મોનો એડેલ્ફસ કન્ડિશન કહેવાય. જેને ગુજરાતીમાં આપણે કહીશું એક ગુચ્છી પુંકેસર. તો આ પણ કોઈ નવી વાત નથી, હે ને? અને કેવા છે? તો દલપત્રો સાથે જોડાયેલા છે. તો દલ લગ્ન આપણે એને કહી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ સ્ત્રીકેસરની. તો સ્ત્રીકેસર માટે આપણને શું લખ્યું છે બચ્ચા? તો જી ની નીચે લાઈન 5 ઇન બ્રેકેટ. તો 5 યુક્ત સ્ત્રીકેસરો. ચલો, બીજાશય કેવું છે બચ્ચા? તો ઉચ્ચસ્થ બીજાશય. અધોજાઈ પુષ્પ કહી શકાય. રાઈટ. હવે અહીંયા બીજું શું આવશે સ્ત્રીકેસરની અંદર? તો આ સ્ત્રીકેસરમાં ઘણી બધી કોટરો છે. જો ડાયાગ્રામ. તો આ જે કોટરો છે આને લોક્યુલ્સ કહેવાય છે. તો મલ્ટીલોક્યુલર છે. ઘણી બધી કોટરો અહીંયા આવેલી હોય છે. અને કેવો જરાયુ વિન્યાસ છે? તો આપણને ખબર છે આ અક્ષની અંદર છે. તો અક્ષીય અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. તો આપણે એને લખીએ કે ઘણી કોટરો યુક્ત અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ ધરાવે છે. એવો બચ્ચા જરાયુ વિન્યાસ છે. તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ અહીંયા આવેલો હોય છે. હવે આ જે કોટરો છે એ દરેક કોટરની અંદર, હવે જો આપણે અહીંયા જ આ પેજ પર ડ્રો કરીએ બહાર જવા કરતા. ઓકે, હવે જુઓ આવી રીતે કોટરો આવેલી છે. સપોઝ આપણે 5 કોટરો ડ્રો કરીએ.
હવે આ 5 કોટરો છે, દરેકમાં આવી રીતે અંડકો આવેલા છે હે ને. તો એક કરતા વધારે કોટર છે અને દરેક કોટરમાં એક નથી, એકથી વધારે અંડક છે. તો દરેક કોટરમાં અસંખ્ય અંડકો છે. દરેક કોટરમાં બચ્ચા શું છે? અંડકો કેવા છે? અસંખ્ય છે. અને પરાગવાહિની ભેગી થયેલી છે. તો અહીંયા 5 સ્ત્રીકેસર ભલે હોય, પરાગવાહિની કેટલી છે? તો એક જ પરાગવાહિની ભેગી થઈને 5 સ્ત્રીકેસર ભેગા થઈને એક જ પરાગવાહિની બનાવે છે. રાઈટ. હવે આગળ વાત કરીએ. આ મુખ્ય ફીચર્સ થઈ ગયા. હવે આપણને ફળ. તો આમાં ફળમાં અમુક સ્પેશિયલ વસ્તુ છે. તો ફળ કેવા છે? તો ડ્રાય છે, એટલે કે શુષ્ક છે. હવે પહેલા પેજ પર આવીએ કે આ જે છે ને, ધીસ વન, આ કપાસનું ફળ છે. તો તમે કપાસનું ફળ જોજો, સુકાઈ જાય ને ત્યારે બસ્ટ થાય છે, ફાટે છે. શુષ્ક થતા ફાટે છે ને એમાંથી બીજ મુક્ત થશે. રાઈટ. તો અહીંયા ફળ શુષ્ક છે. એ જે પ્રકાર છે એને કેપ્સ્યુલ કહેવાય. અને કેપ્સ્યુલ એટલે આપણે બેટા કયું ફળ કહીએ છીએ? કેપ્સ્યુલ એટલે કહેવાય પ્રાવર પ્રકારનું ફળ. સાથે સાથે આ જે કેપ્સ્યુલ છે એના માટે શબ્દ છે લોક્યુલિસિડલ કેપ્સ્યુલ. હવે એના અર્થ શું થાય કે આ લોક્યુલ્સ ધરાવે છે, બહુકોટરીય પ્રાવર ફળ છે. તો ફળ એક નથી. જેવી રીતે અહીંયા બીજાશયમાં કોટરો આવેલી છે એમ ફળમાં બીજાશયથી જ ફળ બને છે. તો ફળમાં અલગ અલગ કોટરો આવેલી હશે. તમે કપાસ જે છે એને હાથમાં લઈને જોજો ખોલીને. તો દરેક કમ્પાર્ટમેન્ટ છે અલગ અલગ છે, અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે ને શું કહેવાય? લોક્યુલિસિડલ કેપ્સ્યુલ કહેવામાં આવે છે. રાઈટ. હવે બીજ શું હશે? તો અંડક માટે જે લખ્યું તે બીજ માટે લખીશું. તો એકથી અનેક બીજ ધરાવે છે અને ભ્રૂણપોષી બીજ છે. એકથી અનેક બીજ ધરાવે છે અને બેટા ભ્રૂણપોષી બીજ છે. રાઈટ. આના સિવાય શું આવશે? તો આના સિવાય હવે આપણે લખવાના છે ઉદાહરણો. ચલો. તો માલવેસી કુળમાં કયા કયા ઉદાહરણો આવશે? તો શાકભાજીથી શરૂ કરીએ. તો ખોરાક માટે ફેમસ શાકભાજી ભીંડો, એને ઓકરા કહેવાય છે ઇંગ્લિશમાં, અથવા લેડીઝ ફિંગર કહેવાય છે, દેટ ઇઝ એબિલ મોસ્કસ. રાઈટ. ચલો. એના સિવાય તો તેલ માટે આપણે વાપરીએ છીએ કપાસિયા. તો આ કપાસિયા ક્યાંથી આવે? તો કપાસિયા તેલીબિયા છે, રૂમાંથી મળે છે. એના સિવાય તંતુઓ રેસા મેળવાય છે. તો રેસા શેમાંથી મેળવાય છે? અગેન કોટનમાંથી, એટલે કે રૂમાંથી રેસા મળે છે. કોટન આપણે નામ જ એને કોટન જ કહીએ છીએ. ઇંગ્લિશમાં આ પ્લાન્ટને કહેવાય ગોસિપિયમ. ઇંગ્લિશમાં આ પ્લાન્ટને આપણે શું કહીએ છીએ બેટા? ગોસિપિયમ. એના સિવાય સુશોભન માટે શું વાપરીએ છીએ? તો સુશોભનમાં જાસૂદ વપરાય છે. સુશોભનમાં કોમન પ્લાન્ટ છે, આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. કોઈ સારું કામ કરવું હોય તો જાસૂદ વાપરીએ છીએ. રાઈટ. એના સિવાય દવામાં એક છે યુરેના. તો યુરેના કરીને માલ્વેસી ફેમિલીનું એક પ્લાન્ટ છે. રાઈટ. અને બીજું છે એબ્યુટિલમ. તો આ બંને દવા તરીકે ઘણી બધી જગ્યાએ વપરાય છે. પણ એબ્યુટિલન અને યુરેના જે છે ભારતમાં ખૂબ ઓછું પ્રચલિત છે, ભારતની બહાર વધારે વપરાય છે. ડન છે. તો એના કોમન નામ નથી યાદ રાખવાના, બે ઇંગ્લિશમાં નામ છે, યાદ રહે તો ઠીક છે. બાકીના 3 કોમન એક્ઝામ્પલ આપણને ખબર છે. મેઇન આવશે જાસૂદ,
રૂ અને ભીંડો. મેન કયા 3 આવશે માલવેસી કુળમાં? જાસૂદ, રૂ અને ભીંડો. તો બચ્ચા આ આપણને ડાયાગ્રામ જેવી રીતે એનસીઈઆરટી આપ્યો છે એવી રીતે છે. તો આ જાસૂદ માટે આપેલું છે. તો ઓલરેડી આપણે જોઈ લીધું જાસૂદમાં. આ જે છે એની શું છે? પેટલ્સ છે, એટલે કે દલપત્રો છે. અહીંયા નીચે નિપત્રિકા છે. નિપત્રિકાની ઉપર શું છે? વજ્રપત્રો છે, રાઈટ. તો આ નિપત્રિકા તમને આ રચના આવી ચોખ્ખી ક્લિયર દેખાશે જ્યારે તમે જાસૂદને જોશો તો. આખું આવું એક ગોળાકાર રચના છે. આ નિપત્રિકા છે અને આ જે આવી ટ્યુબ્યુલર રચના છે જેના ઉપર દલપત્રો હશે એ બચ્ચા શું થઈ જશે? કેલિક્સ થઈ જશે, એટલે વજ્રપત્રો થઈ જશે, રાઈટ. આ આપણને અહીંયા આપ્યું છે બીજાશયનો આડો છેદ. તો જુઓ 5 કમ્પાર્ટમેન્ટ છે, અહીંયા 5 લોક્યુલ છે, કોટરો છે. તો બહુકોટરીય છે, દરેકમાં 1 થી વધારે અંડકો આવેલા છે, અસંખ્ય અંડકો આવેલા છે. અંડકો વધારે એટલે બચ્ચા શું થશે? બીજની સંખ્યા પણ વધારે હશે. અને આ જે આપણને વચ્ચેનો ભાગ આપ્યો છે, તો આ રચના આપણે ખૂબ જોઈ છે કે આ વચ્ચેની જે દંડી છે એના ઉપર આવા અસંખ્ય નાના નાના ભાગો છે જેના ઉપર આવા પીળા કલરના ટપકા આવેલા છે. તો એ પરાગાશય દર્શાવે છે. તો આ પુંકેસર છે, એક ગુચ્છી, અને આ ઉપર જે 5 છે એ સ્ટિગ્મા છે, એટલે કે પરાગાસન છે. જે પરાગાશય વાળી પુંકેસરની આખી નલિકાની અંદર વ્હાઇટ કલરનો ભાગ આપણને દર્શાવે છે, રાઈટ. તો માલવેસી કુળ વિશે આટલી જાણકારી આપણે યાદ રાખવાની છે. મોર ધેન ઇનફ છે. કોઈ પણ ક્વેશ્ચન આવે તો હવે આપણને આવડશે. So thank you everyone. Next time, next topic સાથે મળીએ. Bye bye.